ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. મિત્રો, શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પાંચમનું વ્રત. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, તેને દૂધ પાવવામાં આવે છે. આ વ્રતની પૂજા ઘરે પણ કરી શકાય છે અને મંદિરે પણ કરી શકાય છે. ઘરે પાણિયારે નાગ દેવતાનું ચિત્ર દોરી તેમની સમક્ષ દીવો અગરબત્તી કરવાના, દૂધ ધરાવવાનું, પ્રસાદ ધરાવવાનો અને પ્રસાદમાં કુલેર ધરાવવાની હોય છે. તથા આજનો આખો દિવસ વ્રત કરવામાં આવે છે. જેવી રીતે આપણા હિન્દુ ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓ છે કે જેમાંના એક દેવ છે આ નાગ દેવતા, કે જેના ઉપર વિષ્ણુ ભગવાન શયન કરે છે તથા ભગવાન શંકરે તેને ગળામાં ધારણ કર્યો છે. આ નાગ પાંચમના દિવસે તેમનું પૂજન કરવાનો દિવસ છે. નાગ દેવતાની સાથે આજે શિવલિંગનું પણ પૂજન કરવામાં આવે છે. તો આજે યથાશક્તિ પૂજન કરવું, વ્રત થાય તો કરવું, અન્યથા આજનો દિવસ આ વાર્તા જરૂર સાંભળવી. વ્રત કર્યું હોય કે ન કર્યું હોય, જો આ વ્રતની વાર્તા સાંભળવામાં આવે છે તો પણ વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. એટલે આજના આખા દિવસમાં 5-10 મિનિટ કાઢીને આ વાર્તા અચૂકપણે સાંભળવી જોઈએ. તો આપના મિત્રોને અત્યારે જ આ વિડીયો મોકલી દો કે જેથી કરીને આજના શુભ દિવસે તે લોકો આ વાર્તા સાંભળી શકે. તો આવો આપણે પણ સાંભળીએ આ નાગપંચમીની વાર્તા. બોલીએ સર્વનાગ દેવ કી જય. એક ડોશી હતી, તેને 7 દીકરા અને આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા. 7ની વહુઓ ઘેર, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું નહીં, એટલે અવારનવાર બધાયને ન બાપી કહીને મેણા મારતા. એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધ પાક પણ રંધાયો, છતાંય એકેય દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં. બધાએ જમી લીધું એટલે સાસુ એને બૂમ મારી કે એ ન બાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ. નાની વહુ તો રસોડામાં ગઈ. એ જાણતી હતી કે મારે માટે તો ખીર હશે જ નહીં. જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી. 2-4 પૂરીઓ વધી હતી, 1 ચમચી શાક વધ્યું હતું. એ બધું ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા. નદીએ જઈને તબડકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા તો એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. એ વાટકો ઝાડ પાસે મૂક્યો ને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ, જોઉં તો ખરી કે ખીર કેવીક થઈ છે. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીના સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી તો વાટકી પાસે ગઈ અને વાટકીમાં ખીર ન મળે. ઝાડમાં એક રાફડો હતો અને એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે, જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો. એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી અને આ શબ્દો સાંભળી ગઈ અને એણે કહ્યું કે બેટી, તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી. આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ ગાવી ગયા ને રડતા રડતા બોલી કે હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં. મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી. આખા ઘરનો ઢસડો મારે એકલીને કરવો પડે છે. ઉપરથી મેણા ટોણા મારે એ જુદા. વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી. આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું કે બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં. એમ માની લે કે અમે તારા પિયરિયા. મારી પાસે આવી તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોડો ભરી જઈશ. અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘરે ગઈ. એને તો નાગણીને દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ. થોડા દિવસો વીતી ગયા એ વાતને. અંતે ખોડો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મેણું માર્યું
કે આ ન બાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા છે ને. પણ નાની વહુએ તો કંઈ જવાબ આપ્યો નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણીના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા કે મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો, નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે. પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો. નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા. અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા. ત્યારે નાગણી કહ્યું કે અમને દૂધ સિવાય કંઈ ચાલશે નહીં, એટલે બીજું કંઈ જ મૂકશો નહીં. એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા, દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું, એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. નાની વહુનો ખોડો ભર્યો અને એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રોને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોડો ભરાઈ ગયો એટલે નાગણી બોલી કે વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો. બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું. અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે તેને કહ્યું કે બેટી, તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોયરું હતું. તે ભોયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ, એની ઉપર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવી એની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીને નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું કે જો બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યારે દોડી આવશે અને તારે એને દૂધ પાવવાનું છે. નાની વહુ કહે કે ભલે. એમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા અને સમય પસાર થતા નાની વહુએ દેવ સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ. એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એટલે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું અને આ ચારેય નાગકુમારોને જઈને પેલો નાનો છોકરો તો ડરી જ ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી. એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ અને બંને નાગકુમારો બાંડિયા બની ગયા. અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા. આથી તેઓ બુચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બુચિયા બન્યા. આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. અને પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજ વસ્તુ આપીને સાસરે વળાવી. એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમીના વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે પણ દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને ચાલી આવજે. નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ પર હેત ઉભરાઈ આવ્યું. એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ આ જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઈર્ષ્યા થવા લાગી. પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં. નાગદેવે તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. ઘરમાં એના માન વધી ગયા. જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી. હે નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનારને, કથા સાંભળનારને તથા આ વિડીયો જોનારને, સાંભળનારને સર્વે કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે. તો બોલીએ સર્વનાગ દેવ કી જય.